વખતે આવવું પડે છે. મેં કહ્યું કે હવે ક્યાંય પણ નહીં જાઓ. જેઠ વધ 30 રાજભોગદારી પાસે બેઠો હતો. તે વખતે આજ્ઞા કરી કે આજથી સુબોધિનીજી મારી સન્મુખ બેસીને મને પાન કરાવજે અને હું તને દૈવભૂત સ્વરૂપ દ્વારા પાન કરાવીશ અને અતિ આનંદનું દાન કરીશ. અખાડ માસ મધ્યે કોઈક સમયે મારી સન્મુખ બિરાજેલા હોય, કોઈક સમયે રૂમમાં પધારણા દર્શન થાય, કોઈ સમયે એ પોતાના મધ્ય વચમાં બિરાજેલા દર્શન થાય અને એ રીતે આખો માસ અતિ આનંદમાં મને ખૂબ જ આપ્યો. ઘણા ગૂઢ સંકેતો દેખાડ્યા. કેટલીક વખતે મને દેહનું વિસ્માન થઈ જતું હતું, પરંતુ પ્રિય મારા હૃદયમાં બિરાજીને વખતા હતા. હું તો શ્રોતા હતો, એટલે સર્વ શ્રોતાઓને ખબર ના પડે કે મને દેહનું સ્મરણ નથી અને એ રીતે આખો માસ આનંદમય પૂરો થયો. શ્રાવણ 2015 શ્રાવણ સુદ બીજના બપોરના સુસુપ્તિમાં દસમ સ્કંદના કેટલાક સિદ્ધાંતોનું પ્રિય મને પાન કરાયું. રસરૂપ સ્વરૂપથી સર્વ આનંદનું દાન કર્યું અને આજ્ઞા કરી કે તારે પ્રતિષ્ઠાથી દૂર રહેવાનું છે. જીવ બુદ્ધિએ અહમ ભાવ આવવાથી તારો કદાચ બગાડ થાય. શ્રાવણ સુદ નામ સાંજના 5 વાગતા સ્ફુરણ થયું કે મેં તને નિવૃત્તિ માર્ગે દોર્યો છે. તારી કાચ, વાંગ, મન, ઇન્દ્રિય એ બધાનો મેં અંગીકાર કરવા માંડ્યો છે અને નિત્ય અંગીકાર કરું છું. તારે હવે સામગ્રી ધરાવવાના મનોરથ કરવાના નથી, કારણ કે ત્યાગી જીવન અર્થે પ્રતિષ્ઠા તારે લેવાની નથી, કારણ કે તારી વ્યાવૃત્તિ રહી નથી, એટલે દ્રવ્યનો શ્રમ અંગીકાર કરવાનો રહ્યો નથી. તારે તો સૂક્ષ્મ લેવાનું, એટલે દાળ રોટલી લેવાની અને તારે ઘર છોડીને કાંઈ પણ જવાનું નહીં. 1 માસ પારાયણ જ તારે કરવાનું છે. તારા માટે અનુભવો તો શું, પણ અનુભવથી મારી સુધાનું આસ્વાદન કર્યા કરવાનું છે. મેં તને મારા સ્વરૂપના દર્શન કરાવેલા, તેનું વર્ણન તને ભાષ્યમાં બતાવ્યું. તેમ કેટલાક ગુપ્ત રહસ્ય તને સુબોધીના પાન સમય દેખાડ્યા. સુસુપ્તિમાં પાનનો પ્રકાર અને પ્રકાશના મધ્યે પ્રકાશની આકૃતિ મુખારવેદના દર્શનનો નિત્યક્રમ ચાલુ છે. શ્રાવણ સુદ દસમ સાંજના 7 વાગ્યાના સ્ફુરણ થયું કે તારી પ્રકૃતિ 2 વર્ષ પર હતી તેવી જ આજે 2 માસ થયા છે. તેથી તારે કઈ ચિંતા કરવાની નથી. પ્રથમ અગ્નિ તારા શરીરમાં હતો, ત્યારે આ વખતે તારી સાથે ઇન્દ્રિયો, મન વગેરેનો આનંદનું દાન કર્યું છે. એટલે મારા આનંદમાં તું મસ્ત છે અને આ વખતે આષાઢ માસમાં તારાથી બેસાય એવી સ્થિતિ ન હતી. તારો મનોરથ એટલે મારા સામર્થ્યના બલથી તું બેસી શક્યો. હજુ પણ મારા સામર્થ્યથી બધું કામ કરી રહ્યો છે. હવે તને અનુભવો તો મારા આનંદમાં મગ્ન રહેવાનું છે. આંતરમ તો પરમ ફલમ તે ભોગવવાનું છે. તારા નિમિત્તથી જળ ચેતનનું ઉદ્ધારનું કાર્ય પણ થઈ રહ્યું છે. તે તને નથી, અમારી વાક દ્વારા કામ થાય છે. તે વાક તારું ઋણ નિવૃત્ત થાય છે. શ્રાવણ સુદ 11 સવારના 8 વાગ્યાના સુમારે પ્રિયાને પવિત્ર ધર્યા બાદ હું સામગ્રી કરવા લાગ્યો. 10 મિનિટ બાદ સુધા આજ્ઞા કરી કે તે મને પવિત્ર ધર્યું નથી. તરત જ મને આ સુધા સ્વરૂપને પવિત્ર ધર્યું. શ્રાવણ વદ 30 તથા વદ ચોથ સવારના 9:30 વાગ્યાના સુમારે ભોગ ધરી સામો બેઠો હતો. તે વખતે શ્રી અંગ પાસેથી ઉપરનો તથા ધોતી ખસી ગયેલા. દર્શન થયા. મેં વિનંતી કરી કે આ શું છે? તરત જ આજ્ઞા કરી કે જો મારા સર્વ અગ્નિમય તેજોમય શ્રી અંગના દર્શન કર. આ દર્શન 2 દિવસ અડધો કલાક સુધી બધા થયા. સુષુપ્તિમાં પાનો પ્રકાર અને પ્રકાશના મધ્ય પ્રકાશની મખાવીના દર્શનનો પ્રકાર તો ચાલુ છે.
ભાદરવા સુદ એકમ બપોરના પ્રથમ સ્કંદ સુબોધીનો પાન સમયે મારા માથા પર જમણી તરફ ભાગમાં જ્યાં મસ્તક ધરે તેવી રીતે પ્રકાશ વિદ્યમાન થયા અને સાથે આજ્ઞા કરી કે આ રીતે તારા માથા પર હું બિરાજમાન છું અને તારા ઉત્તર તરફની આંખ દ્વારા બહાર દર્શન તને આપું છું. 2015 ભાદરવા સુદ ચોથ બપોરના 4 વાગ્યાના સુમારે સુષુપ્તિમાં આજ્ઞા થઈ કે ડભોઈવાળા ઠાકોરભાઈ છે તે તારા ગયા જન્મ વખતે પુત્ર હતા અને હાલ તેમની સ્ત્રી છે તે ગયા જન્મ વખતે તેમની સ્ત્રી હતી. તેમને તું મને અંગીકાર કરી દે એટલે તું ઋણ નિવૃત્ત થઈશ અને હું અંગીકાર પર તે ફળદાન કરીશ. એ બધા તારા સર્વે કુટુંબીની એટલે કે તે પ્રમાણે હું ફળદાન કરીશ. ભાદરવા સુદ 11 સવારના 5 વાગતા સમયે મારા આખા મોઢા પર સુવર્ણ તેજના દર્શન થયા. સાથે મારા કપાળ તથા ગાલ પર સ્વેદકંડ લાગેલા. આ પ્રકાર 5 દિવસ નિત્ય સવારમાં દેખાયો હતો. ભાદરવા સુદ 14 બપોરના 4 વાગ્યાના સુમારે 5 સમયે અચાનક દેહાનુસંધાન ભૂલી ગયો અને તે વખતે મારા પ્રિયના દર્શન મંદિરમાં ગાદી પર બિરાજના દર્શન થયા. મંદિરના દ્વાર ખુલી ગયા હતા. મેં વિનંતી કરી આ વખતે બિરાજ્યા છો. તરત જ આજ્ઞા કરી કે હું ગાદી ઉપર બિરાજમાન છું અને સંયમમાં પણ બિરાજ્યો છું. તે દરેકને માટે આ પ્રમાણે દર્શન નથી. તું 5 સમયે બિરાજમાન કહે છે તે વખતે હું ગાદી પર બિરાજું છું. આ દેહ અનુસંધાન વિસ્તૃત 5 મિનિટ સુધી રહે. ભાદરવા સુદ પૂનમ સવારના 5:30 વાગે 5 સમયે શ્રીનાથજી પધાર્યા અને મને ભરજ્યા કે તું ઉચ્ચ સિદ્ધાંતો અનન્યાના પ્રકારના તથા બીજા મહાપ્રભુજીની આજ્ઞાઓ બધાને કહે છે. તે બધા જીવ નિર્ગુણ નથી, ઘણા જીવ મારા છે. તે પછી મારી પાસે કેવી રીતે આવશે? મેં કહ્યું, આપણા જીવોનો આ વાત તરફ રુચિ રહેશે નહીં. કદાચ સમન કરશે તો પણ શ્રદ્ધા બેસે નહીં. મારા પ્રિયની ઈચ્છાથી બોલાતો હશે એ મારું સામર્થ્ય નથી. એટલે શ્રીનાથજી પધાર્યા. મેં પ્રિયને વિનંતી કરી આ બધું શું હતું? તરત આજ્ઞા કરી કે તારી અનન્ય જ્ઞાનની પરીક્ષા લેવા પધારેલા હતા. તે તું બીજે આસક્ત તો નથી ને? 2015 ભાદરવા સુદ એકમ સવારના 5 વાગ્યાના આજ્ઞા કરી કે તારા માટે સુબોધીનમાંના શ્લોકોનું મહત્વ નથી. મારે તો મારી સ્વતંત્ર સુધાનું જ પાન કરવાનું છે. બીજા બધા સવન સમયે એકત્ર હોય તે વખતે શ્લોકો સહિત પાનનો પ્રકાર છે, જે કારણે કોઈને દોષ બુદ્ધિ આવે નહીં. એ પ્રમાણે મેં આશીષ શરૂ કર્યું. ભાદરવા સુદ 11 સવારના 5 વાગ્યાના સુમારે 5 સમયે બે વ્રજવાસીઓ દેખાયા. એક પુરુષ અને સ્ત્રી અને સાથે અસંખ્ય લોકો હતા. તે બધાનો અવાજ મેં સાંભળ્યો કે અમો બધાનો પ્રભુને અંગીકાર કરાવો. આ વાત 3 વખત સાંભળ્યો. પછી પ્રિયને જગાવ્યા બાદ વિનંતી કરી કે આ સભાનો પ્રકાર શું હતો? તરત આજ્ઞા કરી કે તે જે 2 જણને દેખ્યા તે 2 વ્રજધારીઓ આગેવાન હતા અને સાથે અસંખ્ય લોકો હતા. તેનો અવાજ તે સાંભળ્યો પણ તેને દેખ્યા નહીં. તે બધાને તું નિવેદન કરી દે કે હું અંગીકાર કરી લઈશ અને યથા યોગ્ય ફળદાન કરીશ. તારે આવા કાર્ય નિમિત્ત થઈને તને કરાવીશ. આ કારણને લઈને તારો દેહ સ્થિત મેં રાખ્યો છે. તારા નિમિત્તના આશ્રવ કાર્ય થઈ જશે એટલે હું તને મારી પાસે લઈ જઈશ. કેટલીક વખત મારી વાક સુધા તે નાદાત્મક મંત્ર રૂપથી જળ ચેતન પશુ પક્ષી અને મનુષ્ય વગેરેનો સંવન અગ્નિ સમાનથી ઉદ્ધાર થઈ જશે. મેં તારામાં સામર્થ્ય મૂકેલું છે. આશોષુથી જ સવારના 5:30 વાગ્યાના સુમારે 5 સમયે સૂરજ ચાલતા હતા તે વખતે પુસ્તકમાં અચ્છભાઈના ત્યાં બિરાજેલા ટાળા સ્વરૂપના દર્શન થયા. મેં વિનંતી કરી કે આપ ક્યારના પધાર્યા છો? તરત જ આજ્ઞા કરી કે આજે મારી ઈચ્છા તારી ત્યાં બિરાજમાં હતા સ્વરૂપની સાથે પાન કરવાની છે. એટલે હું બિરાજમાન થયો છું. એટલે તારા પાનના શરૂઆતથી હું આવ્યો છું. પછી સંપૂર્ણ પાન સુધી ત્યાં બિરાજ્યા. આ સુદ છઠ સવારના 5 સમયે 4 વાગતાના